જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુरु डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं घड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः यह मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्कार। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रमમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપી ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમ। અશોકભાઈ નમસ્કાર, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। જોતજોતામાં જ્યોતિષ એક વિજ્ઞાનમાં લગભગ 800 શો સુધીની એક જ્યોતિષ યાત્રાની નજીક આ શોની અંદર અમે પહોંચી રહ્યા છીએ। અલબત્ત આ પ્રલંબ યાત્રાની અંદર જો કોઈ અમારો માર્ગદર્શક હોય, જો કોઈ અમારો ઈશ્વર હોય, તો એ ભગવાન શ્રી કૃષ્ણ બીજું કોઈ નહીં પણ તમે જ છો। બિલકુલ આ યશ અને પ્રતિષ્ઠા માત્ર ને માત્ર મારા વ્યુઅર્સ તરફ જ જાય છે અને તમે એના સાચા હકદાર છો। આવો આજે આ શોની અંદર જ્યોતિષ એક વિજ્ઞાનમાં એક નવા વિષય સાથે અશોકભાઈની સાથે જ મારી સાથે એના એ જ છે, એ જ રહેવાના છે। પેલું કહેવાય ને કે એક પત્નીત્વ, એ પ્રકારની મારી એક ભાવના મર્યાદા પુરુષોત્તમ, એ રીતના આપણે એમના માટેની એક લાગણી અને પ્રેમ છે। સાથે સાથે મારા પરમ કેમેરામેન મિત્રો શૈલેષભાઈ સાહિલ છે, જોશીભાઈ છે, પ્રવીણભાઈ છે કેમેરામેન, એ લોકોનો પણ આભાર માનવું એટલો ઓછો છે। એની ઇન્ટેન્સિટી બહુ લાંબી, લિસ્ટ બહુ લાંબુ છે, ક્યારેક એની પણ ચર્ચા કરીશું। અત્યારે જ્યોતિષની ચર્ચા કરીએ, આવો આગળ વધીએ અશોકભાઈની સાથે। બિલકુલ પંકજભાઈ આપનો વિશેષ આભાર। અને ગત 2-3 એપિસોડમાં આપણે પંકજની ચર્ચા કરી હતી। જો કાર્યક્રમમાં ટોપિકની વાત કરીએ તો જે પ્રમાણે દર્શક મિત્રોનો સવાલ છે, આપણે વાત કરી હતી 2-3 એપિસોડ પહેલા કે જ્યારે એક રાહુને લઈને કે જો રાહુ જાતકની જન્મકુંડળીમાં હોય અને એની સાથે અલગ અલગ ગ્રહો હોય તો એવા કેવા પરિણામો આવે, અને એના આપણે ખૂબ સુંદર તમે એના પરિણામોના માર્ગદર્શન સાથે વાત કરી હતી અને લોકોએ ખૂબ સરાહ્યા હતા। ત્યારે આજે એવા જ આપણે કોઈ ગ્રહની વાત કરીશું કે જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ ગ્રહો સાથે જો હોય તો એવા કેવા પરિણામ આપે એની વાત કરીશું। તો દર્શક મિત્રોના ખૂબ સારા સવાલ છે, તો મજા પણ આવશે। પંકજભાઈ ટોપિક શુક્રની વાત કરીશું કે શુક્રના લઈને જે સવાલ છે, શુક્ર દર્શક મિત્રો આપ જાણીએ છીએ સૌ કે શુક્ર એક સૌંદર્યની રાણી છે, ગોડેસ ઓફ બ્યુટી। પંકજભાઈએ ઘણીવાર અને બહુ વિસ્તારથી શુક્રની ચર્ચા કરી છે। ઐશ્વર્ય છે અને દરેક બાબતમાં એના સુખ સાધનોની વાત થાય છે, ત્યારે એક્સપેક્ટેશન તમારા જે છે શુક્રને લઈને કે કેવા લાભ આપે, ક્યારે નહીં, આ બધી બાબતો મિસ બનતી હોય છે। પંકજભાઈ ત્યારે આપણી પાસેથી ખાસ આ ટોપિક સાથે વાત કરવી છે કે જો જાતકની જન્મકુંડળીમાં શુક્ર હોય અને એ અલગ અલગ ગ્રહો સાથે એનું યુતિ થાય, પરિણામો થાય, તો એ કેવા ક્યારે લાભ આપી શકે, ક્યારે નહીં, એ ઊંચનો નીચનો, આ બધી બાબતો લઈને ઘણા બધા સવાલ છે, ત્યારે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। પણ
એક ગ્રહોની સાથે યુતિની વાત કરીએ પહેલા એક શુક્રની વાત કરીશું, કારણ કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ છે. શુક્રની થોડી માહિતી લઈએ. ખબર નહીં અશોકભાઈને આજે શુક્ર તરફ મન વળ્યું છે, અને આ શુક્ર એટલે કે ભૌતિકવાદનો કારક છે. આ શુક્ર એટલે સેક્સનો કારક છે. આ શુક્ર એટલે અય્યાશીનો કારક છે. આ શુક્ર એટલે લગ્ન જીવન, દાંપત્ય જીવનનો કારક છે. આ શુક્ર એટલે તમારી મોજ મજા, આનંદ, પ્રમોદ એનો કારક છે આ શુક્ર. અને આ શુક્ર એટલે ક્યારેક જેના પર ફક્ર અને ગર્વ લેવાની ઈચ્છા થાય એવો કુંડળીનો એકમાત્ર ગ્રહ છે. કુંડળીમાં બધા જ ગ્રહો હોય અશોકભાઈ, બિલકુલ, પણ એક શુક્ર ના હોય તો મજા ના આવે. ચોક્કસ. એક સામાન્ય જીવથી લઈને માનવ જીવ સુધી જો સમગ્ર જીવન દરમિયાન કોઈ આકર્ષક મુદ્દો, મહત્વનો મુદ્દો રહ્યો હોય તો એ જાતીયતા અને સેક્સ છે. એબ્સોલ્યુટલી. એનાથી જ આ પ્રજાતંત્ર અને જીવની વૃદ્ધિ, જીવનો નવો જન્મ અને આપણી પોપ્યુલેશન જેને કહીએ છીએ, સેન્સસ, વસ્તી એ આ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. એનું મૂળ કારણ કુંડળીમાં આવેલો શુક્ર છે. શુક્ર હોય કુંડળીમાં તો બીજા કોઈ ગ્રહની જરૂર ના પડે એવું મારું એક અંગતપણે માનવું છે. જિંદગીમાં જ્યારે તમામે તમામ ગ્રહ વક્ર હોય, કુંડળીના તમામે તમામ ગ્રહ વક્ર હોય, પણ શુક્ર જ્યારે તમારી કુંડળીમાં શાંતિથી તમને દરેક પ્રકારના ભૌતિકવાદના સુખ તમારા કમ્ફર્ટ ઝોનમાં એક કમ્ફર્ટ ઊભો કરી શકતો હોય તો એ શુક્રની હાજરી તમારી કુંડળીમાં તમારી કુંડળીને તો બનાવે જ છે, પણ સાથે સાથે તમારી લાઈફને પણ એ બનાવે છે. આજે અશોકભાઈ એક સામાન્ય અદનો માનવી, અબાલથી વૃદ્ધ, મને એક પણ જાતક એવો બતાવો કે જે શુક્ર વિના ચલાવી શકે. બિલકુલ. ધન હોય તો શુક્રની વાત આવે, સંપત્તિની હોય તો શુક્રની વાત આવે, ભૌતિકવાદ હોય તો શુક્રની વાત આવે. આપણે લગાયેલો મેકઅપ છે ને અત્યારે ભાઈ, એમાં શુક્રની વાત છે. બિલકુલ, બિલકુલ. આ તમારું રૂપ સ્વરૂપ છે, આ લાઈટ છે, પ્રકાશ છે, આ કેમેરા છે, એમાં શુક્રની વાત આવે છે. પત્ની યાદ આવે તો એ શુક્રની વાત આવે. બિલકુલ, બિલકુલ. કુંવારા લોકોને પણ કોઈ પ્રેમિકાને જુએ ત્યારે શુક્ર યાદ આવે. અત્તર આવે, સેન્ટ આવે, સૌંદર્ય પ્રસાધનો આવે, કોસ્મેટિક આવે, રૂપ આવે, સ્વરૂપ આવે, પ્રેટી જેને કહેવામાં આવે છે. બિલકુલ. સુંદર મજાની વસ્તુ, બ્યુટીફુલ. તો આ ધ ગોડેસ ઓફ બ્યુટી રોમનની ભાષામાં, એ શુક્રની આ જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ આ શોની અંદર અશોકભાઈની સાથે, તમને મજા આવશે. કેમ? કારણ કે શુક્રની વાત છે. આવો. બિલકુલ પંકજભાઈ, તમે શુક્રની ખૂબ સારી રીતે પરિચય આપ્યો એની વાત કરી, પણ જે આ શુક્રની વાત છે કે જે હવે જાતકની જન્મકુંડળીમાં અલગ અલગ ગ્રહો સાથે એ હોય તો એ કેવા પરિણામો આપે એની વાત છે. તો અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણે એવા સવાલો પણ છે, એની પણ વચ્ચે વચ્ચે વાત કરતા રહીશું. સૌથી પહેલા સૂર્યની વાત કરીશું કે જે શુક્ર અને સૂર્ય જાતકની જન્મકુંડળીમાં હોય કે તો એ કેને કેવી રીતે જોવા, અને એ શુક્રનું જો એક પ્રભાવ છે એ સૂર્યના લીધે કેવો થાય, લાભ, નુકસાન કે પછી એવરેજ શું, અને મિત્ર જ ગ્રહ કહેવાય કે શુક્રને થોડું પ્રતિકૂળ છે, કઈ બાબત છે? જો આમ તો મેં તમને કીધું કે ભાઈ શુક્રની કુંડળીમાં ગેરહાજરી એટલે તમારા જીવનમાં આનંદ, મોજ શોખના અમૃતની ગેરહાજરી, ધ એબ્સન્ટિઝમ ઓફ નેક્ટર. જીવનમાં જ્યારે અમૃતની ગેરહાજરી હોય ત્યારે ઝેર આપોઆપ હાજર થઈ જાય. ચોક્કસ. એવા ગ્રહનું નામ છે શુક્ર. આ શુક્ર સૂર્ય સાથે જોડાય ત્યારે
કેવા પરિણામો આપે. આમ તો આપણે જ્યોતિષશાસ્ત્રના ઊંડાણમાં તલસ્પર્શી અભ્યાસ અશોકભાઈ કરીએ તો એક વાત બહુ જાણીતી છે કે ભાઈ સૂર્યને શુક્ર સાથે બનતું નથી. સૂર્ય એટલે પ્રતિષ્ઠા, સૂર્ય એટલે નાક, સૂર્ય એટલે તંદુરસ્તી, સૂર્ય એટલે નામ, સૂર્ય એટલે તમારી તેજસ્વીતા અને સૂર્ય એટલે તમારો સામાજિક હોદ્દો. સૂર્ય એટલે નેમ, ફેમ, રેપ્યુટેશન, પ્રેસ્ટીજ. સૂર્ય એટલે તમારા જીવનમાં પથરાતો પ્રકાશ અને સૂર્ય એટલે એની કલ્પના તમે ન કરી શકો એવો એક રાજા. બ્રહ્માંડના રાજા સાથે જ્યારે આ સૌંદર્યની દેવી શુક્ર બેસે ત્યારે સૂર્યને ક્યાંક નુકસાન કરે. તમે સમજાવું કેવી રીતના, અશોકને સમજવા જેવી વાત છે. સૂર્ય અને શુક્રના બંનેના જે પેશન, શોખ, હોબીઝ અલગ અલગ છે. સૂર્યને પ્રતિષ્ઠા ગમે છે, જ્યારે શુક્રનો તમે બહુ સ્વીકાર, અંગીકાર કરો તો પ્રતિષ્ઠાને હાનિ થાય. કારણ કે શુક્ર આવે તમે સેક્સ તરફ વળો, દારૂ તરફ વળો, સ્ત્રીઓ તરફ વળો. સૂર્યને આ ગમતું નથી. સૂર્યને ગમે છે પ્રતિષ્ઠા, સૂર્યને ગમે છે એનું નાક, સૂર્યને ગમે છે ઇજ્જત. અને શુક્ર જ્યારે બળવાન થાય કુંડળીમાં ને સૂર્ય સાથે બેસે, બંને જોડાય, ત્યારે એક વાત નક્કી છે કે પેલા શુક્ર, આ શુક્ર નામનો ગ્રહ સૂર્યના નાકને છરીથી કાપી નાખે, કાતરથી કાપી નાખે. સૂર્ય કુંડળીમાં જ્યારે શુક્ર સાથે બેસે ત્યારે એના કેટલાક પોઝિટિવ પોઈન્ટ પણ છે અને એના કેટલાક નેગેટિવ પોઈન્ટ પણ છે. પોઝિટિવ પોઈન્ટની અંદર એક વાત ચોક્કસ છે કે અશોકભાઈ મેં જોઈને જોયું છે કે જ્યારે જાહેર મેળાવડો હોય, લોકો એકઠા થયેલા હોય, સમારંભ હોય, લગ્ન પ્રસંગ હોય, ફંક્શન હોય, કોઈ કન્વેન્શન હોય, કોઈ સભા ભરાયેલી હોય, ત્યારે શુક્ર અને સૂર્યની યુતિ એક મેગ્નેટિઝમ જેવું કામ કરે છે. મારા આ પોતાના અંગત અનુભવો કહે છે કે ધારો કે મારો જે સંશોધનીય સ્વભાવ છે એ હું ઘણી કોઈ જોઉં છું કે ભાઈ એક ફંક્શનની અંદર એક વ્યક્તિ ઊભી હોય, મસ્ત મજાની ટાઈ પહેરી હોય, કોટ પહેર્યો હોય, સુંદર મજાનો ડ્રેસ પહેર્યો હોય અને લગભગ એની આજુબાજુ ટોળું હોય. એક જ વ્યક્તિ હોય, એની આજુ 15-20 જણા બધા એની સાથે જ વાત કરતા હોય અને એની કુંડળી મેં માગી હોય અને જોવું હોય તો સૂર્ય શુક્રની યુતિ હોય. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે પોઝિટિવ વાત એ છે કે સૂર્ય શુક્રની યુતિ જે લોકોની કુંડળીમાં હોય એવા વ્યક્તિત્વ આકર્ષક વ્યક્તિત્વ હોય છે. એક સરળ ગુજરાતી ભાષામાં એને હું ચુંબકીય વ્યક્તિત્વ કહીશ કે હજારો સંખ્યામાં ટાંકણી આજુબાજુ પડી હોય ને, સાહેબ વચ્ચે ચુંબક મૂકો તો ફટ દઈને બધી ખેંચે, ચોંટી જાય, જોડાઈ જાય. આનું નામ સૂર્ય શુક્રની યુતિ. મેં નેગેટિવ વાત પણ કરી કે સૂર્ય શુક્ર જોડાય ત્યારે સૂર્યને તકલીફ પડે, બિલકુલ, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, એના ચારિત્ર પર કલંક લાગે, એના શિર ઉપર કલંક લાગે, સામાજિક પ્રતિષ્ઠા, કૌટુંબિક પ્રતિષ્ઠા એની ઘવાય, ક્યાંક એને ઠેસ પહોંચે. સૂર્યને શુક્ર ગમતો નથી કારણ કે શુક્રના ધંધા એવા છે કે એ સૂર્યને માફક આવતા નથી. પણ શુક્રને સૂર્ય ગમે છે. કેમ? સીધી વસ્તુ છે, કારણ શુક્રને ખબર છે સૂર્ય સાથે જોડાઈશ તો લોકો મારી તરફ ખેંચાશે, મારું વ્યક્તિત્વ ચુંબકીય થશે, હું અતિ આકર્ષિત લાગીશ, મારી શોભામાં અભિવૃદ્ધિ થશે અને મારા રૂપની અંદર વધારો થશે. શુક્ર એવું સમજે છે કે સૂર્ય એ મારો મેકઅપ છે, હું લોકોને દેખાઈશ, સાહેબ વધારે રૂપાળો દેખાઈશ. શુક્રને ખબર છે કે સૂર્ય મારી સાથે જોડાશે તો પણ મારી પ્રતિષ્ઠામાં વધારો થશે, લોકો મને ઓળખશે, લોકોના ટોળા વળશે. અને શુક્રને ખબર છે કે સૂર્ય મારી સાથે જોડાશે તો મારા શુક્રાણુની અંદર એક અગ્નિ તત્વ ગરમી પેદા થશે
તો શુક્રને પણ ખબર છે કે સૂર્ય જોડાશે તે ગરમી પેદા થયા પછી સંબંધોના સહવાસની અંદર મજા આવશે. સરળ વાત છે આ. એસ્ટ્રોલોજીની અંદર પણ એક નાનકડું લોજિક છે. મજા આવે આ કે સૂર્ય શુક્ર જોડે જોડે જે લોકોની કુંડળીમાં હોય એમાં ખાસ કરીને એક વાત કરીશું કે સૂર્ય શુક્ર જો મેષ રાશિમાં જોડાય ને તો સૂર્ય ખૂબ બળવાન થાય, એમાં ઉચ્ચ ન થાય. બરાબર, એવા સમયે શુક્રનું કંઈ ના બગાડી શકે. પણ એવા વ્યક્તિ આમ પ્રતિભાશાળી હોય, એમની આભા જબરજસ્ત હોય, પણ વૃષભ રાશિમાં જોડાય ને તો સૂર્ય નબળો પડે. ખરેખર શુક્ર બળવાન થાય ત્યાં, તો શુક્ર સૂર્યને હાનિ કરી શકે. મિથુન રાશિમાં જોડાય તો કોઈ પ્રોબ્લેમ નથી. બુધ સાથે કર્ક રાશિની અંદર જોડાય તો લિરિકલ. મિથુન રાશિમાં મારી બુધ થયો ને બધાથી જાણીતો છે. કર્ક રાશિમાં પણ લિરિકલ વ્યક્તિત્વ ઊભું થાય. સિંહ રાશિમાં સૂર્ય બળવાન થાય. એવા જાતકોને ભગવાન એક એવી ભેટ આપે કે જબરજસ્ત એમને રૂપાળા બનાવે, હેન્ડસમ બનાવે. આમ લાગે હિન્દી ફિલ્મ મનોજ કુમાર આવી ગયો, જીતેન્દ્ર આવી ગયો સાહેબ. તમારે એના ફેસ ફીચર્સમાં કોઈ તમે ખામી ના કાઢી શકો. કે સૂર્ય શુક્રની યુતિ કહેવાય. કન્યા રાશિમાં આવે તો શુક્ર વીક પડે, સૂર્ય હાવી થાય. તુલા રાશિમાં આવે તો શુક્ર બળવાન થાય. એમાં શુક્રના ગુણ બહાર આવે. વૃશ્ચિક રાશિમાં શુક્ર નબળો પડે, સૂર્યના ગુણ બહાર આવે. ધન રાશિ કેવું છે કે ધન રાશિને ગુરુ મહારાજનો શુક્ર ગમતો જ નથી, એટલે ત્યાં ફાવા ના દે, એટલે સૂર્ય માટે સારી. મકર રાશિમાં એ શનિની રાશિ છે, એમાં સૂર્ય નબળો પડે. કુંભમાં પણ સૂર્ય નબળો પડે, મીનમાં સૂર્ય બળવાન થાય. એટલે દરેકે દરેક સૂર્ય શુક્રની યુતિના પરિણામો દરેક રાશિની અંદર અલગ હોય છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો મેં તમને કહ્યું એમ એક નેગેટિવ વાત કરી કે સૂર્યને શુક્ર ગમતો નથી, કારણ કે એ સૂર્ય તંદુરસ્તી, પ્રતિષ્ઠા, નેમ, ફેમ, પ્રેસ્ટીજ, હોદ્દો, પ્રસિદ્ધિ, નામ એનો કારક છે. જ્યારે શુક્રને ત્યાં ચારિત્રને કલંક પહોંચાડવું, સૂર્યનું નાક આપવું, એ બધું હોય છે. એ નેગેટિવિટી ઊભી થાય. પણ શુક્રને ગમે છે, એ પોતે બળવાન હોય તો એ બધું આકર્ષક બને છે. આ યુતિ લોકો ખેંચાય, ચુંબકીય તત્વો ઊભું થાય છે. આવા માણસો અસંખ્યના ટોળા વચ્ચે બહાર ઉપસીને આવે છે અને લોકો વાહ કરતા હોય છે. એટલે દરેક યુતિના આપણે સિક્કાની બે બાજુ જેમ જોતા હોઈએ છીએ પ્રમાણે જોવી જોઈએ, એવું મારો અનુભવ છે. બિલકુલ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને સૂર્ય શુક્રની જે મહત્વની એક યુથની વાત કરી, એમાં સૂર્ય એક પ્રતિષ્ઠિત બાબત અને શુક્ર ક્યાંક એવી રીતે અવરોધો કરે છે અથવા તો ક્યાંક લાભ ગેરલાભની વાત હતી અને તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, તમે રાજાની તો વાત કરી નાખી શુક્ર સાથે, બરાબર, રાણીની પણ વાત કરી, આપણે ચંદ્રની વાત કરીશું. તો શુક્ર સાથે ચંદ્રની જે યુતિ હોય જાતકની જન્મકુંડળીમાં, તો એ કેવા પરિણામો કરી શકે એની વાત કરીએ. બહુ ઉર્મિશીલ યુતિની આ વાત છે. ચંદ્ર એ લાગણીશીલ છે, મન છે. શુક્ર એ લાગણીશીલ છે. શુક્ર પણ ફિલિંગનો ગ્રહ છે, ચંદ્ર પણ ફિલિંગનો ગ્રહ છે. ચંદ્ર પણ સોફ્ટ છે, શુક્ર પણ સોફ્ટ છે. શુક્ર પણ રૂપાળો છે, ચંદ્ર પણ રૂપાળો છે. બે રૂપાળાઓની યુતિ કે બે રૂપાળીની યુતિ, બે બહુ સૌંદર્યની રાણીઓની યુતિ જેને કહી શકાય ને અશોકભાઈ. બિલકુલ બિલકુલ. એક વર્ણ શ્વેત છે, સફેદ. કોણ? ચંદ્ર. ઠંડો છે, મજાનો છે, ગોળ છે, રૂપાળો છે. કળાઓ બદલતો પૂનમનો ચંદ્ર હોય એટલે કવિ માણસ બની જાય, પ્રેમમાં પડી જાય, પ્રેમના લખાણો લખે, પ્રેમના વખાણ કરે. અને એમાં શુક્રનો ભાવ ફિલિંગ ઉમેરાય ત્યારે વાહ, સાહિત્યનો પદ્મશ્રી, પદ્મભૂષણ એવો એવોર્ડ લઈ જાય. બિલકુલ. શું ને મેં શું આગળ. ચંદ્ર શુક્રની યુતિ એટલે એક ઉર્મિશીલ યુતિ. જે જાતકની કુંડળીમાં ચંદ્ર શુક્રની યુતિ હોય એ જાતક ખૂબ જ ઉર્મિશીલ હોય, ખૂબ જ પ્રેમાળ હોય, સ્નેહાળ, જ્યાં ઠસ પ્રેમ ભરેલો હોય, એનું નામ ચંદ્ર શુક્રની યુતિ. અને આ ચંદ્ર શુક્રની યુતિ છે ને સાહેબ, એ માણસને ઉર્મિશીલ બનાવે છે. આ પ્રેમ સાચો હોય છે. આ પ્રેમની અંદર સોફ્ટનેસ હોય છે. આ પ્રેમની અંદર મૃદુતા હોય છે. આ પ્રેમની અંદર કડકાઈ નથી હોતી. આ પ્રેમ મજાનો હોય છે.
પ્રેમ તો મજાનું જ હોય, પણ આ પ્રેમ વધારે મજાનું હોય છે. આ પ્રેમમાં મજા આવે છે. જ્યાં ચંદ્ર શુક્રની યુતિ હોય ત્યાં સરળતા હોય છે પ્રેમમાં, જ્યાં સહજતા હોય છે પ્રેમમાં, જ્યાં સ્વાભાવિક પ્રેમ હોય છે, એનું નામ ચંદ્ર શુક્રની યુતિ. બંને સોફ્ટ છે, બંને મજાના છે, બંને મૃદુ છે, બંને શુભ છે, બંને લાગણીશીલ છે, બંને રૂપાળા છે, બંને બ્યુટીફુલ છે, પ્રેટી છે. ચંદ્ર શુક્રની યુતિ જ્યારે જાતકની કુંડળીમાં કોઈ પણ સ્થાનની અંદર હોય અને એમાં ખાસ કરીને 5મા સ્થાનમાં હોય અને એમાં કર્ક રાશિમાં હોય, મીન રાશિમાં હોય, વૃષભ રાશિમાં હોય, તો સાહેબ તમારે પ્રેમ શોધવાની જરૂર નથી. તમે જ્યાં ઊભા છો ત્યાં પ્રેમનું ઝરણું ખળખળ 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 વહેતું વહેતું તમારા ચરણ સ્પર્શ કરે, એનું નામ ચંદ્ર શુક્રની યુતિ. તો આ ચંદ્ર શુક્રની યુતિ એટલે પ્રેમ, લાગણી, સ્નેહ, સંસ્કાર, પ્રેમમાં એકબીજા માટેની તડપ એટલે ચંદ્ર શુક્રની યુતિ. જ્યાં રોમિયો જુલિયટ છે, જ્યાં લૈલા મજનુ છે, જ્યાં શ્રી ફરહાદ છે, એનું નામ ચંદ્ર શુક્રની યુતિ છે. અલબત્ત ચંદ્ર શુક્ર બંને જોવા જોઈએ. વૃશ્ચિક રાશિમાં યુતિ થાય તો એમાં ચંદ્ર પણ ખરાબ થાય અને શુક્ર પણ ખરાબ થાય, કારણ કે શુક્ર અસ્તનું થાય અને ચંદ્ર નીચ રાશિમાં. બરાબર છે. મકર રાશિમાં થાય આ યુતિ તો પણ એના માઠા પરિણામ મળે, મેષ રાશિમાં થાય તો પણ એના માઠા પરિણામ મળે, પણ વૃષભમાં, તુલામાં, કર્કમાં, ધનમાં, મીનમાં આ ચંદ્ર શુક્રની યુતિ તમને તમારી કુંડળીમાં શ્રેષ્ઠ ફળ આપે છે, એમાં મને લેશ માત્ર શંકા નથી. સો દોસ્તો, શુક્રને વિવિધ ગ્રહો સાથે આ સ્ટુડિયોની અંદર અને આપણી કુંડળીની અંદર ગોઠવતા જઈએ છે અને તમે ક્યાં ગોઠવાઓ છો એ તમારે નક્કી કરવાનું છે. ત્યાં સુધી સલામ. પંકજજી, આપનો વિશેષ આભાર કે જે ખૂબ જ બ્રહ્માંડનો એક મહત્વનો જે ગ્રહ છે શુક્રની વાત કરી છે, એમાં જાતકની જન્મકુંડળીમાં જ્યારે અલગ અલગ ગ્રહો સાથે એ યુતિ કરે ત્યારે એના પરિણામોની વાત કરી છે. ત્યારે આજે આપણે પંકજજી સૂર્ય અને ચંદ્રની વાત કરી છે. કોઈ નવા ગ્રહની વાત નહીં કરીએ કારણ કે સમયની થોડી મર્યાદા છે અને આપણે કાર્યક્રમ સમાપન તરફ છીએ. પણ જે દર્શક મિત્રો આપના સવાલ હતા એ આપણે આજે એક શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિ એના પરિણામો લઈને ચર્ચા આગળ નેક્સ્ટ એપિસોડમાં પણ કરતા રહીશું. અને આ સંદર્ભે આપના કોઈ બીજા સવાલો થતા હોય, આપના કોઈ પ્રતિભાવ થતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ચોક્કસપણે મોકલી આપજો. પંકજજી સાથે આપણે માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી. પાછળ મળીશું.